કહેવાય છે કે માત્ર ઈશ્વરનું નામ લેવા કરતાં તેમની બનાવેલ આ સૃષ્ટિને વ્યવસ્થિત રાખવાનું કાર્ય કરીએ તો પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. મિત્રો, આજની વાર્તા વિધાતા અને તેમના બે પાર્ષદોની છે. એક વખત વિધાતાએ તેમના બે પાર્ષદો જય અને વિજયને કહ્યું કે જાઓ, તમે બંને પૃથ્વી ઉપર જાઓ અને ત્યાં જોઈને આવો કે ખરેખર આપણા સ્વર્ગના લાયક કોણ છે, મોક્ષના લાયક કોણ છે, પૃથ્વી ઉપર લોકો સ્વર્ગમાં આવવા માટે શું કરે છે. તમે જાઓ અને ત્યાં પરિભ્રમણ કરી અને માહિતી લઈને આવો. જય અને વિજય તેમની વાત સાંભળી તેમના કહ્યા પ્રમાણે પૃથ્વી ઉપર આવી ગયા. તેમણે પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની શરૂઆત કરી. ભાતની જગ્યાએ ફરી અને તેમણે જોયું કે અહીંયા મનુષ્ય ભગવાનને રીઝવવા માટે, સ્વર્ગ પામવા માટે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરતા હોય છે. કેટલાક હવન કરાવે છે, કેટલાક પૂજાપાઠ કરાવે છે, કેટલાક ઉપવાસ કરાવે છે. તેમણે ઘણા લોકોને દેખ્યા, ઈશ્વરની ઉપાસના કરતા જોયા. એક વખત ચાલતા ચાલતા તે ગામમાં પહોંચી ગયા. ત્યાં ગામની અંદર રાત્રે એક અંધ વ્યક્તિ પોતાની નજીક એક દીવો પ્રગટાવીને બેઠા હતા. જય અને વિજયા જોયું. તે બંને પેલા અંધ વ્યક્તિની પાસે ગયા અને કીધું કે ભાઈ, તમને એક વાત પૂછું. પેલા ભાઈએ કહ્યું, હા પૂછો. તમે જોઈ શકતા નથી, તમે દ્રષ્ટિહીન છો, તો પછી તમે આ દીવો કેમ સળગાવ્યો છે? પેલા ભાઈએ હસતા હસતા કહ્યું કે ભાઈ, દ્રષ્ટિહીન હું છું, પરંતુ મેં દીવો એટલા માટે સળગાવ્યો છે કે અહીંયાથી જે પણ વ્યક્તિ પસાર થાય તો અંધકારમાં તેને તકલીફ ના પડે, તે રસ્તો ભટકી ન જાય, તે અહીંયાથી પસાર થવાના કારણે પોતાનો યોગ્ય માર્ગ શોધી શકે અને તમને મુશ્કેલી ન પડે. જય અને વિજયે તેમની વાત સાંભળીને કહ્યું કે તમને એક બીજી વાત પૂછું. તમે રસ્તો બતાવો છો તે વાત ઠીક છે, યોગ્ય છે, પરંતુ તમે સ્વર્ગ પામવા માટે, ઈશ્વરને રીઝવવા માટે, તમે પુણ્ય કમાવા માટે શું કરો છો? તમે ઉપાસના કરો છો કે નહીં? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે ઈશ્વર શું છે, ઉપાસના શું છે, પાપ અને પુણ્ય શું છે, સ્વર્ગવાસ શું છે, એની મને તો કંઈ ખબર નથી. હું તો અંધ વ્યક્તિ છું, મેં પૃથ્વીને જોઈ પણ નથી. પરંતુ હું એટલું સમજુ છું કે અહીંયાથી જે લોકો પસાર થાય છે એમની પાસે દ્રષ્ટિ છે અને એ પોતાનો માર્ગ ન ભૂલી જાય, એના માટે જ મારો હેતુ છે કે આ દીવો પ્રગટાવું. એથી વિશેષ હું કોઈ પરમાત્માને રીઝવવા માટે કે ઉપાસના કરવા માટે જો પ્રગટાવું એવો કોઈ હેતુ મારો છે નહીં. તો તમે એવું સમજતા હોય કે હું કોઈ ઉપાસના કરી રહ્યો છું તો એ વાત ખોટી છે. જય અને વિજય આખી આ વાત લઈને, આખી ઘટના લઈને વિધાતાની પાસે ગયા. ત્યાં જઈને તેમને આખી ઘટના વિશે વાત કરી. પેલા વ્યક્તિને મળ્યા હતા તેની વાત કરી. પૃથ્વી લોકમાં અલગ અલગ વ્યક્તિઓ જે મળ્યા, જેમને ઉપાસના કરતા જોયા, ધાર્મિક ક્રિયાઓ કરતા જોયા, હોમ હવન કરતા જોયા, તે તમામ ઘટનાઓની ચર્ચા કરી. ત્યારે વિધાતાએ કહ્યું કે પૃથ્વી ઉપર સ્વર્ગ પામવા માટે કોણ લાયક છે કે કોણ નથી એ બધી પછીની વાત છે. પરંતુ તમે જે અંધ વ્યક્તિને મળ્યા છો, જેને અન્યના માટે દીવો પ્રગટાવ્યો છે, એની ભાવના માટે, એમના કાર્ય માટે એ ચોક્કસ આ સ્વર્ગને પામી લેશે અને એ આ સ્વર્ગનો હકદાર તો છે જ. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનો અર્થ એ છે કે આ પૃથ્વી ઉપર માત્ર ઈશ્વરનું નામ લેવાથી કે મોટી ઉપાસના કરવાથી કે હોમ હવન કરવાથી આપણે ઈશ્વરને પામી લઈએ કે સ્વર્ગને પામી લઈએ તે સત્ય નથી હોતું. ઈશ્વરે બનાવેલી આ પૃથ્વી, આ સૃષ્ટિને વ્યવસ્થિત રાખવાનું કામ પણ જો આપણે કરીએ, લોકોને મદદરૂપ થવાનું કામ પણ જો આપણે કરીએ તો પણ આપણે સ્વર્ગના હકદાર બની શકીએ છીએ. આપણી સારી ભાવના જ આપણને ઉન્નતિ અને સ્વર્ગ તરફ લઈ જતી હોય છે. આ સાથે આજની વાર્તા અહીંયા પૂરી કરું છું. ફરી નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.